અમરેલી જિલ્લાના ખાંભા નાગેશ્રી નેશનલ હાઈવે પર સ્થિત એક પુલ જર્જરિત થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આ પુલ બંધ થતાં વાહન વ્યવહાર ખોરવાયો છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો અમરેલી જિલ્લાના ભાવરડી ગામ નજીક ખાંભા નાગેશ્રી હાઈવે પરનો આ પુલ છેલ્લા 2 મહિનાથી જર્જરિત હાલતમાં છે। તંત્ર દ્વારા આ પુલ પરથી એસટી બસ સહિતના ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। આ નિર્ણયથી અહીંના સ્થાનિક લોકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે એસટી બસની અવરજવર માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી। તો વિદ્યાર્થીઓને શાળા કોલેજ જવા માટે અને ગ્રામજનોને પોતાના કામ માટે ખૂબ લાંબા અંતરનો પ્રવાસ કરવો પડે છે। તો આ સમસ્યાના નિવારણ માટે ડેડાણા ગામના લોકો અને આપના કાર્યકરો દ્વારા ખાંભા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જો આગામી 15 દિવસમાં પુલનું સમારકામ શરૂ કરવામાં નહીં આવે અથવા તો કોઈ કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન અને રસ્તા રોકોની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। પુલના સમારકામમાં 2 મહિનાનો વિલંબ અને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવી એ તંત્રની બેદરકારી દર્શાવે છે। આશા રાખીએ છીએ કે લોકોની સમસ્યાને ધ્યાનમાં લઈને તંત્ર ઝડપથી કોઈ નક્કર પગલાં ભરશે। મારું નામ વઘાસિયા જયદીપ છે। ખાંભા ટેડાણ રોડ ઉપર સરાકડિયા ગામે નાળું બંધ છે। 3 મહિનાથી પ્રશાસને બંધ કરેલું છે। એના હિસાબે 40 જેટલી એસટી બસોના રૂટ કપાઈ ગયા છે। વિદ્યાર્થીઓ, ખેડૂતો, શિક્ષકો કોઈ પણ તકલીફ, માણસોને જવા આવવામાં તકલીફ થાય છે। ત્યાં ઇંગલ મારેલી છે અને આવેદનપત્ર એટલા માટે આપ્યું છે કે પ્રશાસન આનો કોઈ રસ્તો કાઢે, નાળું બનાવે અથવા ડાયવર્ઝન આપે, એટલે કામગીરી મુસાફરીની છે એ ચાલુ થાય। વિદ્યાર્થીઓને હાલાકી થાય છે, ખેડૂતોને થાય છે, બીમાર માણસોને તકલીફ થાય છે। એટલા માટે અમે આવેદનપત્ર ખાંભા મામલતદાર સાહેબમાં આપેલું છે। આવતા દિવસોમાં પ્રશાસન આ વસ્તુમાંથી ધ્યાન નહીં આપે તો અમે રસ્તા રોકો આંદોલન કરશું। આમ